ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું સરસ મજાની માં લક્ષ્મીની વાર્તા કહેવા જઈ રહી છું. આ વાર્તા જે કોઈ સાંભળશે તેના ઉપર માં લક્ષ્મી સદાય કૃપા બનાવી રાખશે. તો મિત્રો, આ લક્ષ્મીજીની પવિત્ર વાર્તા પૂરી ધ્યાનથી અંત સુધી સાંભળજો. આ એક ભક્તિભાવની વાર્તા છે અને આ વાર્તામાંથી એવું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ભગવાનની પૂરી શ્રદ્ધા ભાવથી આપણે એનું ભક્તિ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, તો ભગવાન તે પૂજા પાઠનું ફળ આપણને જરૂર આપે છે અને એ ક્યારેય નિષ્ફળ નથી જતું. આ વાર્તામાં એક છોકરી છે, નાદાન છે, જે માની ભક્તિ કરે છે, તો એને શું ફળ મળે છે તે આ પવિત્ર વિડીયોમાં તમે સાંભળજો. એક સમયની વાત છે. એક શહેરમાં એક બહુ જ ઈમાનદાર અને ગરીબ વ્યાપારી માણસ રહેતો હતો. તે વ્યાપારીની ઘરે એક દીકરી છે. હવે એ વ્યાપારીની દીકરીને રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવાની ટેવ. રોજે જ ભગવાનની આ પૂજા કરે, પીપળાના ઝાડને તે પાણી રોજે જ ચડાવે. અને જે પીપળાના ઝાડને તે પાણી ચડાવતી હતી રોજે, તો તે પીપળાના ઝાડની એક ખાસ વાત હતી કે તે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી રોજ પ્રગટ થતા અને થોડી વાર ત્યાં રહેતા અને પછી ત્યાંથી ચાલ્યા જતા. તો એક દિવસ જ્યારે તે છોકરી પીપળાના ઝાડને જળ ચડાવવા માટે આવી, તો તે સમયે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા અને લક્ષ્મી માતાએ એ છોકરીને પૂછ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ, મારી મિત્ર બનીશ? પણ તે વેપારની છોકરી નાદાન હતી. એટલે લક્ષ્મી માને કહે છે કે માં, હું પહેલાં મારા ઘરે જઈને મારા પિતાજીને પૂછી લઉં અને પછી હું તમને કહીશ. અને પછી તે વેપારીની છોકરી ઘરે આવે છે અને પછી તેના પિતાજીને આ વાત કહે છે કે પિતાજી, જ્યારે હું પીપળાના ઝાડને પાણી ચડાવી રહી હતી, તો તેમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા અને માતા લક્ષ્મીએ મને કહ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ, મારી મિત્ર બનીશ? તો મારે શું કરવું જોઈએ પિતાજી? તો મેં તેમને એવું કહ્યું માતાજીને કે હું મારા પિતાજીને પૂછીને આવું, પછી હું તમને કહીશ. તો પિતાજી મને કહો, મારે શું કરવું જોઈએ? આ સાંભળી વ્યાપારી તેના પિતાજી ખૂબ ખુશ થયા અને બોલ્યા કે સ્વયં લક્ષ્મી માતાએ તને સખી બનાવવાનું કહ્યું? અરે દીકરી, આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય કે માતા લક્ષ્મી તને સહેલી બનાવવા માંગે છે? બેટા, જા તું માતાજીને જઈને હા કહે છે કે હું તમારી સખી સહેલી બનીશ. અને બીજા દિવસે તે છોકરી પીપળાના ઝાડને પાણી ચડાવવા માટે જાય છે. અને જ્યારે તે પાણી ચડાવવા ગઈ ત્યારે ફરીથી મા લક્ષ્મી તે પીપળાના ઝાડમાંથી પ્રગટ થયા. અને ફરીને મા લક્ષ્મીએ તે વ્યાપારીની દીકરીને પૂછ્યું કે બેટા, તું મારી સખી સહેલી બનીશ? ત્યાર પછી તે વ્યાપારીની દીકરી બોલી, હા મા લક્ષ્મી, હું તમારી સહેલી જરૂર બનીશ. લક્ષ્મી માતા અને તે વેપારીની છોકરી હવે સહેલી બની ગયા, બહેનપણીઓ બની ગયા. થોડા સમય બંનેને સાથે વીત્યો. રોજ જે આ પાણી ચડાવવા જાય, માતાજી તેમાંથી પ્રગટ થાય અને રોજ જે બંને વાતો કરે અને બંને પાક્કી સહેલી બની ગઈ. એક દિવસ જ્યારે વ્યાપારીની છોકરી જળ ચડાવવા માટે ગઈ, તો ત્યારે લક્ષ્મી માતાએ વ્યાપારીની છોકરીને પૂછ્યું કે તું મારા ઘરે ભોજન કરવા માટે આવજે. હવે આ માતા લક્ષ્મી અને દીકરી એટલી બધી મિત્રતા બંને વચ્ચે બની ગઈ, ગાઢ મિત્રતા બની ગઈ. એટલે માતા લક્ષ્મીએ તેને ભોજન કરવા માટે તેના ઘરે આમંત્રિત કરી. હવે આ વાત તે છોકરીએ ઘરે જઈને તેના પિતાજીને કહ્યું. માતા લક્ષ્મી મને ઘરે બોલાવે છે જમવા માટે, તે તેના પિતાજીને કહે છે. શું લક્ષ્મી માતા ઘરે જમવા માટે, લક્ષ્મી માતાના ઘરે જમવા માટે હું જઈ શકું ખરી પિતાજી? તેના પિતાજીની તે આજ્ઞા લે છે. આ વાત સાંભળી પેલા વ્યાપારી, તેના પિતા તો એટલા બધા ખુશ થઈ ગયા કે માતા લક્ષ્મી મારી દીકરીને સ્વયં તેના ઘરે જમવા બોલાવે છે. લક્ષ્મી માતાએ એના પિતા એને કહે છે
કે શું લક્ષ્મી માતાએ તને જમવા માટે તારા ઘરે બોલાવી? તે આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી કહ્યું, બેટા, આનાથી વધારે સૌભાગ્યની વાત શું હોય? કોણ એવું સૌભાગ્યશાળી હોય જેને મા લક્ષ્મી પોતાના ઘરે ભોજન કરવા માટે બોલાવે? બેટા, તું બહુ ભાગ્યશાળી છે. જા બેટા, તું મા લક્ષ્મીના ઘરે જમવા જજે. પછી બીજા દિવસે તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ અને જેવી તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ તો મા લક્ષ્મી તેની સહેલીનું સ્વાગત કર્યું. શાલ ઓઢાડીને મા લક્ષ્મીએ તેનું સન્માન કર્યું. તેને શાલ ઓઢાડી, તેને સોનાના સિક્કા આપ્યા અને સોનાની થાળી પણ આપી. ખૂબ માતા લક્ષ્મીએ તેની સહેલીનો આદર સત્કાર કર્યો અને બેસવા માટે તો સોનાનો બાજોટ પણ આપ્યો અને તેની સખી સહેલી તેની બેનપણીને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પણ જમાડ્યા. તે છોકરીએ પેટ ભરીને જમ્યું અને ખૂબ ખુશ થઈ, કારણ કે તે બહુ ગરીબ હતી. પછી તેના ઘરે જવાની તે તૈયારી કરવા લાગી. એટલે માતા લક્ષ્મી તેની સહેલીને કહે છે કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ. એટલે તે છોકરી બોલી, હા માતાજી, હા લક્ષ્મીમાં, જરૂર તમે મારા ઘરે જમવા આવજો, હું તમને સરસ જમાડીશ. પછી તે વ્યાપારીની છોકરી તેના ઘરે આવી ગઈ. ઘરે પહોંચી અને એક જગ્યા પર શાંતિથી ઉદાસ થઈને બેસી ગઈ. હવે વ્યાપારી તે સમયે ઘરે ન હતા અને થોડી વાર થઈ એટલે તે દીકરીના પિતા તે વ્યાપારી ઘરે આવ્યા અને તેણે જોયું કે તેની છોકરી ઉદાસ થઈ શાંતિથી એક જગ્યા પર બેસી ગઈ છે અને ચિંતા કરી રહી છે. અને પછી તેના પિતાજીએ તેને કહ્યું કે બેટા, તું કેમ ચિંતામાં છે? તારું મોં કેટલું બધું ઉદાસ છે અને આમ શાંતિથી કેમ બેસી રહી છે? શું વાત છે બેટા? ત્યારે તેની દીકરી બોલે છે કે પિતાજી, આજે હું માતા લક્ષ્મીના ઘરે જમવા ગઈ હતી. ત્યાં હું જમીને આવી છું અને મને માતા લક્ષ્મીએ કહ્યું કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ. એટલે માતા લક્ષ્મી આપણા ઘરે કાલે જમવા માટે આવવાના છે. પિતાજી, મા લક્ષ્મીએ મારું સ્વાગત બહુ સારી રીતે કર્યું. મેં તો આજ સુધી એવું ક્યાંય જોયું જ ન હતું. મને સોનાના સિક્કા આપ્યા, સોનાની થાળી આપી અને સોનાનો બાજોટ પણ મને બેસવા માટે આપ્યો અને મને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા મા લક્ષ્મીએ. ખૂબ આદર સત્કાર અને મારું સન્માન કર્યું મા લક્ષ્મીએ. પણ પિતાજી, મને એ વાતની ચિંતા થાય છે કે હું માતા લક્ષ્મીને શું જમાડીશ? આપણી પાસે તો કંઈ પણ નથી. આપણે કેટલા બધા ગરીબ છીએ. માતાને સારું બનાવીને કેવી રીતે ખવડાવીશ? સારું બનાવીને ખવડાવવા માટે આપણી પાસે અને આપણે તેને આપવા માટે આપણી પાસે કંઈ જ નથી. કોઈ સિક્કા, કોઈ સોનું કે કંઈ જ પણ માતાજીને આપણે આપવા માટે આપણી પાસે નથી. ત્યારે વ્યાપારીએ તેની દીકરીને કહ્યું કે બેટા, તું ચિંતા ના કર. તું આપણા ઘરને છાણથી સારી રીતે પૂરા ઘરને લીપી નાખજે અને ખાસ કરીને પૂરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી નાખજે અને પછી એક દીવો પ્રગટાવજે જે ચારેય તરફથી પ્રગટતો હોય, ચારેય તરફથી એક દીવો જગતો હોય તેવો દીવો પ્રગટાવજે અને તે દીવો લક્ષ્મી માતાનું નામ લઈને પ્રગટાવજે અને એ દીવાને ચૂલા પાસે લઈને બેસી જજે. માતાજી બધું જ સારું કરશે ને આપણી બધી મુશ્કેલીઓનો હલ થઈ જશે. હવે તે છોકરીએ તેના પિતાજીના કહેવા પ્રમાણે એવું જ કર્યું જેવું તેના પિતાએ કહ્યું. તે છોકરીએ પૂરા ઘરની સરસ સાફ સફાઈ કરી, પૂરા ઘરને છાણથી લીપી દીધું અને દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીના નામનો દીવો હાથમાં લઈ અને એક હાથમાં લાડવો લઈ અને રસોઈના ચૂલા પાસે બેસી ગઈ. ચૂલો બહાર આંગણામાં ફળિયામાં હતો એટલે એ દીવો લઈ અને તે ચૂલા પાસે બેસી ગઈ. બન્યું એવું કે ત્યારે અચાનક એક જગ્યા પર એક રાણી નદી પાસે સ્નાન કરી રહી હતી. તેણે તેના ઘરેણાં નદીના કિનારે મૂક્યા અને તે નદીમાં નહાવા માટે સ્નાન કરવા માટે ચાલી ગઈ. તો ત્યાં જે સોનાનો હાર હતો તે બહુ કિંમતી હતો. તે હારને ત્યાંથી એક ચીલે ઉઠાવી લીધો અને તે હાર ઉઠાવીને મોંમાં લઈને જઈ રહ્યો હતો. જ્યારે તે ચીલ હાર લઈને ઉડી રહ્યો હતો તો તેની નજર આ વ્યાપારીની છોકરી પર પડી અને તેના હાથમાં એક લાડવો હતો.
ચીલ ભૂખ્યો હતો એટલે તે ચીલ હાર ત્યાં નીચે મૂકી અને છોકરીના હાથમાંથી લાડવો છીનવીને લઈ ગયો અને ઉડી ગયો. વ્યાપારીની છોકરી સોનાનો હાર જોઈને તે બહુ પ્રસન્ન થઈ ગઈ અને તે હાર લઈને તે છોકરી બજારમાં ગઈ. બજારમાં જઈ એક સોનાની દુકાનમાં ગઈ અને સોનીને તે સોનાનો હાર આપ્યો અને સોનીએ તે હારના બદલામાં પૈસા આપ્યા તે છોકરીને. હવે તે છોકરીએ તે પૈસાથી 36 પ્રકારના ભોજન બનાવી શકે અને તે પૈસાથી તે છોકરીએ સોનાના સિક્કા અને સોનાની થાળી ખરીદી લીધી મા લક્ષ્મીને આપવા માટે. અને આ બધું જ લઈને તે પાછી તેના ઘરે આવી ગઈ. ઘરે આવીને તેણે મા લક્ષ્મી માટે સરસ મજાના સ્વાદિષ્ટ 36 પ્રકારના ભોજન બનાવ્યા. વ્યાપારીની છોકરીએ પછી ગણપતિ દાદાને બોલાવ્યા અને કહ્યું કે તમે મા લક્ષ્મીને લઈને આવો. બધી જ તૈયારી થઈ ગઈ છે, મેં સરસ મજાનું જમવાનું પણ બનાવી દીધું છે. પછી ગણપતિ દાદા માતા લક્ષ્મીને લેવા ગયા અને લઈને પછી તેમના ઘરે આવ્યા. પછી એ છોકરીએ, વ્યાપારીની દીકરીએ માતા લક્ષ્મીનું બહુ જ સારી રીતે સ્વાગત કર્યું. સાચા હૃદયથી ભાવથી તેણે માતાનું સ્વાગત કર્યું અને માતા લક્ષ્મીને બેસવા માટે સોનાનો બાજોટ પણ આપ્યો. અને તે છોકરી બોલી, મારા પ્રિય મા લક્ષ્મી, મારા સહેલી, તમે આ બાજોટ પર બેસો. માતા લક્ષ્મીએ તેની સહેલીને કહ્યું કે હું આજ સુધી કોઈના પણ ઘરમાં બાજોટ ઉપર નથી બેઠી. તે છોકરીએ જીદ કરી અને બોલી કે તમારે આજે તો મારા ઘરે બાજોટ પર બેસવું જ પડશે. માતા લક્ષ્મી તેની સહેલીની વાત માને છે અને બાજોટ પર બેસી ગયા. અને પછી વ્યાપારીની છોકરીએ માતા લક્ષ્મીને 36 જાતના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. અને જેવી રીતે માતા લક્ષ્મીએ તેના ઘરે તેનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે એ છોકરીએ માતા લક્ષ્મીનું સ્વાગત કર્યું. અને જેવું મા લક્ષ્મીએ સ્વાદિષ્ટ ભોજન 36 પ્રકારના ભોજન જમાડ્યા હતા, ઠીક એવી જ રીતે આ છોકરીએ પણ, માતા લક્ષ્મીની સહેલીએ પણ માતાજીને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. અને જેવું માતા લક્ષ્મીએ કર્યું એવું જ તે છોકરીએ પણ કર્યું. આ બધું જોઈ, આવી શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ જોઈ, મન સાફ હૃદય જોઈ મા લક્ષ્મી તેની સહેલીથી ખૂબ ખુશ થયા, ખૂબ પ્રસન્ન થયા અને તેની સહેલીને બહુ બધું ધન દોલત આપી, જેનાથી તે વ્યાપારી અને તે છોકરીની ગરીબી દૂર થઈ ગઈ. તે લોકોએ તેનું જીવન ખૂબ ખુશીથી વિતાવ્યું. તો મિત્રો, આ હતી લક્ષ્મીમાની વાર્તા. અને આ કહાનીમાંથી આપણને એવો બોધ મળે છે કે જો સાચા મનથી અને સાચા હૃદયથી ભગવાનની પૂજા પાઠ કરવામાં આવે તો એ પૂજા પાઠ ક્યારેય નિષ્ફળ નથી થતા. ભોળા મન અને નિસ્વાર્થ ભાવથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે, પણ આપણે તેને જોઈ નથી શકતા. સારા હૃદયથી યાદ કરો અને ભક્તિ કરો તો તે હર એક ક્ષણ આપણી સાથે જ છે. તો મિત્રો, હું આશા રાખું છું કે મારી આ વાર્તા તમને સારી લાગી હશે. આ લક્ષ્મી માતાની વાર્તા સાંભળવાથી મા લક્ષ્મીની કૃપા સદાય આપણી ઉપર રહે છે. મારી ભગવાનને પ્રાર્થના છે, મા લક્ષ્મીને પ્રાર્થના છે કે આ વાર્તા સાંભળનારા મારા વાલા મિત્રોનું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહે. જય લક્ષ્મી માં. શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની વ્રત કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો મિત્રો, આપણે માતા લક્ષ્મીની, ભગવાન વિષ્ણુની સરસ મજાની કથા સાંભળીશું, માતાજીનો મહિમા સાંભળીશું. વિડીયો અંત સુધી જોજો. માતાજીની, લક્ષ્મીજીની વાર્તા અધૂરી છોડતા નહીં. પૂરા ધ્યાનથી, મનથી અંત સુધી વિડીયોને સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ પણ જરૂર લખજો. જય મા લક્ષ્મી. એક ગામમાં ગરીબ એક બ્રાહ્મણ રહેતા હતા. એ નિયમિત રૂપથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતા હતા અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને દર્શન દીધા અને તેને મનોકામના માંગવા માટે કહ્યું. તો બ્રાહ્મણ કહે છે, બ્રાહ્મણ બોલ્યા કે મારી ઈચ્છા છે કે શ્રી લક્ષ્મીજીનો નિવાસ સદાય મારા ઘરમાં થઈ જાય. આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ બ્રાહ્મણને બતાવ્યો. ભગવાન વિષ્ણુ કહે છે કે મંદિર સામે એક સ્ત્રી દરરોજ આવે છે
અને છાણા થાપે છે. તું એને તારા ઘરે આવવાનું નિમંત્રણ આપજે. એ સ્ત્રી દેવી લક્ષ્મી છે. એના ઘરે આવી જવા બાદ તારું ઘર અન્ન ધનથી ભરાઈ જશે. તારા ઘરે બોલાવીશ તો તારું ઘર ધનથી ધાન્યથી ભરાઈ જશે. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે 4 વાગે બ્રાહ્મણ મંદિર સામે જઈને બેસી ગયા અને લક્ષ્મીજી પણ છાણા થાપવા માટે આવ્યા. તો બ્રાહ્મણે તેને એના ઘરે આવવા માટે નિવેદન કર્યું. એ સ્ત્રીને બ્રાહ્મણની વાત સાંભળી લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું શ્રી હરિ વિષ્ણુ ભગવાનના કહેવાથી થયું છે. લક્ષ્મીજીએ બ્રાહ્મણને કહ્યું, તું મહાલક્ષ્મીનું વ્રત કર. મહાલક્ષ્મીએ એમનું અસલ દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને લક્ષ્મીજીએ કહ્યું બ્રાહ્મણને કે તું મહાલક્ષ્મીનું વ્રત કરજે. 16 દિવસ વ્રત કર અને 16મા દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી તારી સર્વ મનોકામના પૂરી થશે. બ્રાહ્મણે દેવીના કહ્યા અનુસાર વ્રત અને પૂજન કર્યું અને દેવીને ઉત્તર દિશા તરફ મુખ રાખીને પોકારવા લાગ્યા લક્ષ્મીજીને, અને લક્ષ્મીજીએ તેમનું વચન પૂરું કર્યું. એ દિવસથી આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે છે. જે ભક્ત પૂરી શ્રદ્ધાથી મનથી આ વ્રત કરે છે તો મા લક્ષ્મી તેની સર્વ મનોકામના પૂરી કરે છે અને મા લક્ષ્મી તેની કૃપા સદાય એના ભક્ત પર વરસાવે છે. બોલો મહાલક્ષ્મીની જય. લક્ષ્મીજીની બીજી કથા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આ કથા છે. એક સમયની વાત છે. એકવાર મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર વેશ બદલીને આવ્યા ભ્રમણ કરવા માટે. સાધુ અને સાધ્વીનું વેશ ધારણ કર્યું. એટલે મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે સ્વામી, તમે પૃથ્વીલોક પર કયા ઉદ્દેશથી આવ્યા છો? શું કોઈ ભક્ત ઉપર સંકટ આવ્યું છે કે તમે પણ અને મને સાથે પણ તમે લઈ આવ્યા છો? એટલે શ્રી હરિ હસીને બોલ્યા કે દેવી, આ મૃત્યુલોક તો સહુ પોતાના કર્મ અનુસાર કષ્ટ ભોગવે છે. મૃત્યુલોકમાં હરેક વ્યક્તિ, હરેક મનુષ્ય, હરેક જીવ પોતાના કર્મ અનુસાર કષ્ટ સુખ દુઃખ ભોગવે છે. હું એ જોવા માંગુ છું કે આટલા કષ્ટ સહન કર્યા બાદ પણ શું પુણ્ય કમાય છે મનુષ્ય? ભક્તિ કરે છે કે નહીં? તો સૌથી પહેલા શ્રી હરિ અને મહાલક્ષ્મી એક ધનવાન શેઠના ઘરે પહોંચે છે. ત્યાં જઈને દરવાજે ઊભે રહીને શેઠજીને અવાજ દે છે, બોલાવે છે. અવાજ સાંભળીને શેઠજી બહાર આવ્યા. ભગવાન બોલ્યા કે શેઠજી, તમારા ઉપર તો મા લક્ષ્મીની બહુ કૃપા છે ને, છતાંય તમે દુઃખી કેમ છો? આનું શું કારણ છે? મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાધુ રૂપમાં શેઠજીને આવું પૂછે છે. શેઠજી એમને જોઈને રડવા લાગ્યા અને બોલ્યા કે હે સાધુ મહારાજ, મારા કષ્ટનું કારણ આ ઘર જ છે જેને તમે લક્ષ્મીજીની કૃપા કહો છો. મારું બધું જ ધન મારા દીકરાઓ લઈ ગયા. મારા દીકરાઓએ લઈ લીધું અને મને અને મારી પત્નીને અહીં છોડીને ચાલ્યા ગયા. હવે હું આ ઘરમાં મારી પત્ની અને હું બંને રહીએ છીએ અને મારી પત્ની બહુ બીમાર છે. એ હંમેશા તેના દીકરાઓને યાદ કર્યા કરે છે. જો આ ધન જ ન હોત ને તો લાલચ પણ ન હોત, અમારા દીકરા અમારી પાસે હોત. આ સાંભળીને ભગવાન વિષ્ણુ બોલે છે, શેઠજી, તમારા દુઃખનું કારણ તમારું ધન નથી પણ તમારા કર્મ છે. તમે ધન ગરીબો પર અત્યાચાર કરીને કમાયા છો અને બાળકોનું એ ધનથી પાલન પોષણ કર્યું છે. આટલું બોલીને મહાલક્ષ્મી અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. આગળ ચાલ્યા પછી તેમને એક ખેડૂત મળે છે જે મરેલા બળદ પાસે બેસીને રડી રહ્યું હતું. મહાલક્ષ્મીએ તેને કહ્યું કે ભાઈ, તું કેમ રડી રહ્યો છે? ખેડૂત બોલ્યો કે ધનના લાલચના કારણે આ બળદ મરી ગયો છે. વધારે ધન કમાવાની લાલચમાં હું એને દિવસમાં ખેતરોમાં કામ કરાવતો અને રાતમાં કુલ્હોમાં લગાવી દેતો હતો, પણ કાલથી મારે ભૂખ્યા જ રહેવું પડશે. જો સંસારમાં ધન ન હોત ને તો મને લાલચ પણ ન આવત અને આજે મારો બળદ જીવતો હોત, મરત નહીં. તો લક્ષ્મીજીએ કહ્યું, સ્વામી, આ શું માયા છે? હું તો એમ વિચારતી હતી કે સંસારમાં ધન વૈભવના કારણે મારી પૂજા લોકો કરે છે, પણ લોકો તો ધનથી જ હેરાન પરેશાન છે. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, ના દેવી, એમ નથી. આ બધા કર્મના ફળ છે.
આ બળદ એક સાહુકાર હતો ગયા જન્મમાં, જે લોકોને ઉધાર તો આપતો, ઉધાર આપીને તેનો ગુલામ બનાવી લેતો હતો અને ખૂબ કામ કરાવી લેતો હતો અને એનાથી દિવસ રાત કામ કરાવતો. એનું ઋણ ચૂકવવા માટે આ જન્મમાં એ બળદ બન્યો અને આજે એનું ઋણ ઉતરી ગયું તો એ અવસાન પામ્યું. તો લક્ષ્મીજી બોલ્યા, પરંતુ સ્વામી, આ બધા પાછળ ધન જ તો મોટું કારણ છે. આ સાંભળીને શ્રી હરિ વિષ્ણુ કહે છે, ચાલો આગળ ચાલીએ. આગળ થોડે દૂર બહાર એક ઝૂંપડી પાસે પહોંચ્યા. એ ઝૂંપડી આગળ દીવો જગતો હતો. ભગવાન શ્રી હરિને મહાલક્ષ્મી આગળ ચાલ્યા તો એક ઝૂંપડી દેખાણી અને એ ઝૂંપડીની બહાર દીવો પ્રગટતો હતો. ભગવાન વિષ્ણુ ત્યાં ઝૂંપડી પાસે ગયા અને બહાર ઊભા રહીને બૂમ પાડી કે કોઈ છે ઘરમાં, અમને ભોજન કરાવો. આ સાંભળી એક સ્ત્રી ઘરની બહાર આવી બોલી કે હે સાધુજનો, પધારો પધારો, આટલા નાના એવા ઘરમાં તમારું સ્વાગત છે. એ બંને અંદર ગયા. મહાલક્ષ્મી અને શ્રી હરિ અંદર ગયા ઝૂંપડીમાં અને મહાલક્ષ્મી બોલ્યા કે તમે ઘરની બહાર દીવો કેમ મૂક્યો છે? એ સ્ત્રીને કહે છે. ત્યારે એ સ્ત્રી બોલી કે માં, મારું નામ સુજાતા છે. મેં આ દીવો અવર જવર કરનારા લોકો માટે મૂક્યો છે, જેનાથી એ અંધારામાં રસ્તો ન ભટકી જાય. જો એમને કોઈ તકલીફ હોય તો અમે તેને મદદ પણ કરી શકીએ. આ બધું સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે અમારે તમારા ઘરે ભોજન કરવું છે. આ સાંભળી સુજાતા બોલી કે હે સાધુ મહારાજ, તમારે થોડો સમય રાહ જોવી પડશે ભોજન માટે, કારણ કે મારા પતિ હજી શેઠજીના ઘરે કામ કરી રહ્યા હશે. એ મજદૂરી કરીને જે કમાઈને લાવશે એમાંથી ખાવાનો સામાન લાવશે, ત્યારે જ હું તમને ભોજન કરાવી શકીશ. આ સાંભળી લક્ષ્મીજી બોલ્યા કે તારી પાસે તો ધન નથી, જો તારા પતિ કંઈ નહીં લાવે તો શું થશે? સુજાતા બોલી કે શ્રી હરિ અને મહાલક્ષ્મીની કૃપાથી એક સમયનું ભોજન તો અમને જરૂર મળી જાય છે. એ અમારા માટે ઘણું છે, ઘણું બધું છે. એટલું અમારા માટે ભગવાનની કૃપાથી અમે અત્યાર સુધી ક્યારેય ભૂખ્યા નથી સૂતા, તો આજે પણ ભૂખ્યા નહીં સૂઈએ. આનાથી વધારે લાલચ અમને નથી. થોડી વારમાં સુજાતાનો પતિ આવ્યો અને સામાન લઈ આવ્યો અને બંનેએ જમવાનું બનાવ્યું અને સાધુ મહારાજ અને તેની પત્ની જે ભગવાન હતા તેમની સામે મૂક્યું. જમવાનું મૂકીને સુજાતા બોલી, આ રૂખું સુખું અમે ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કરીએ છીએ રોજ. તમે પણ પ્રસાદ સમજીને ગ્રહણ કરો. તમે પણ પ્રસાદ સમજીને જમો. આનાથી તમને સંતોષ મળશે, સંતુષ્ટિ મળશે. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ પ્રેમથી ભોજન કર્યું. ભોજન કર્યા પછી લક્ષ્મીજી બોલ્યા કે અમે તો ભોજન કરી લીધું, પણ તમારા માટે કંઈ જ નથી વધ્યું. સુજાતા બોલી, નહીં નહીં, હજી એક ચોખાનો દાણો બચ્યો છે, એ અમારા માટે ઘણો છે. ભગવાનનો પ્રસાદ ચાખવા પણ મળી જાય ને તો એ પરમ સૌભાગ્યની વાત છે. બંને પતિ પત્નીનું સમર્પણ પ્રેમ જોઈને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. શ્રી હરિ બોલ્યા કે સૌથી મોટું ફળ સંતોષનું છે. ધન બધા માટે જરૂરી છે, પરંતુ લાલચમાં ફસાયેલો માણસ એ ધનનું પણ સુખ નથી ભોગવી શકતો. તમે બંને આજે પોતે ભૂખ્યા રહીને અમને ભોજન કરાવ્યું છે. આજથી આ ઘરમાં અન્ન ધનના ભંડાર ભર્યા રહેશે. બંને પતિ પત્ની એના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, ભગવાન, જો તમારે અમને કંઈક આપવું જ હોય તો તમારી ભક્તિ પ્રદાન કરો, તમારી ભક્તિ આપો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ તેને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. એ દિવસથી બંને પતિ પત્ની ભજન અને સત્સંગમાં બધો જ સમય વિતાવા લાગ્યા. બોલો જય શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય, મહાલક્ષ્મીની જય. મહાલક્ષ્મીની વૈભવલક્ષ્મીની વ્રત કથા. એક સમયની વાત છે. એક શહેરમાં શીલા નામની સ્ત્રી એના પતિ સાથે રહેતી હતી. શીલા ઘણી ધાર્મિક સ્વભાવની હતી
અને ભગવાનની કૃપાથી એને જે કંઈ પ્રાપ્ત થયું હતું એને એમાં ઘણો સંતોષ હતો. શહેરનું જીવન જરૂર જીવતી હતી શીલા, પણ શહેરના જીવનનો રંગ તેના પર હજી ચડ્યો ન હતો. ભજન, કીર્તન, ભક્તિભાવ અને પરોપકારનો ભાવ એનામાં હજી પણ હતો. એ એના પતિ અને તેની ગૃહસ્થીમાં ખુશ હતી. આડોશ પાડોશના લોકો તેના વખાણ પ્રશંસા કરતા હતા. જોતા જોતામાં સમય ઘણો બદલાયો, ઘણો વીત્યો અને તેનો પતિ કુસંગતનો શિકાર થઈ ગયો. એ અમીર બનવાનું સપનું જોવા લાગ્યો. વધારે ને વધારે ધન મેળવવાની લાલચમાં ખોટા રસ્તા પર ચાલી નીકળ્યો. જીવનના રસ્તા પર ભટકવાના કારણે તેની સ્થિતિ ભિખારી જેવી થઈ ગઈ. ખરાબ મિત્રો સાથે સંગત થઈ ગઈ. ખરાબ મિત્રો સાથે રહેવાથી તે દારૂ, જુગાર અને નશાવાળા પદાર્થોનું સેવન કરવા લાગ્યો. આ ખરાબ આદતોના કારણે તેને બધું જ ખોઈ દીધું. તે શીલા સાથે મારપીટ કરવા લાગ્યો. શીલાના ઘરેણા ગીરવે મૂકી દીધા. તેનું ઘર અને તેની આવી પરિસ્થિતિ જોઈ અને શીલા બહુ દુઃખી રહેવા લાગી. પરંતુ એ ભગવાન પર બહુ શ્રદ્ધા રાખતી હતી, ભગવાન પર વિશ્વાસ રાખવા વાળી હતી અને તેને ભગવાન પર બહુ વિશ્વાસ હતો. એક દિવસ બપોરના સમયમાં તેના ઘરના દરવાજે કોઈકે દરવાજો ખખડાવ્યો. એટલે શીલાએ દરવાજો ખોલ્યો તો સામે પાડોશના ડોશીમાં ઊભા હતા. માજીના ચહેરા ઉપર એક વિશેષ તેજ, પ્રેમ અને સ્નેહ હતો. એમના ચહેરા પર સ્નેહ છલકી રહ્યો હતો. દેવી જેવા દેખાતા હતા. શીલાએ માજીને ઘરની અંદર લાવી અને બેસવા માટે કહ્યું. માજી બોલ્યા, કેમ શીલા, મને ઓળખી નહીં તું? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે ભજન કીર્તન કરવા માટે તું આવતી હતી ને? એ સમયે ત્યાં હું આવું છું, છતાં પણ શીલા કંઈ સમજી નહીં. પછી એ માજી બોલ્યા, શીલા, તું બહુ દિવસથી મંદિર કેમ નથી આવી? તો હું તને જોવા આવી છું. તને મેં બહુ દિવસથી મંદિરમાં જોઈ નહીં, તો હું તને જોવા આવી. માજીના અતિ પ્રેમ ભર્યા શબ્દથી શીલાનું હૃદય પીગળી ગયું. માજીના સરસ પ્રેમના વ્યવહારથી શીલાને ઘણી શાંતિ મળી અને શીલાએ તે માજીને તેના ઘરની પરિસ્થિતિની બધી જ વાત કરી, બધું સંભળાવ્યું. આ બધું સાંભળીને માજી બોલ્યા, માં લક્ષ્મી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે. તેમના ભક્તો પર હંમેશા મમતા રાખે છે. માટે તું ધીરજ રાખ અને માતા લક્ષ્મીનું વ્રત કર. આનાથી બધું જ સારું થઈ જશે. શીલાના પૂછવા પર માજીએ તેને વ્રતની બધી જ વિધિ કહી. માજી બોલ્યા, બેટા, માં લક્ષ્મીનું આ વ્રત બહુ સરળ છે. આ વ્રતને વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે. આ વ્રત કરવાવાળાની બધી જ મનોકામના પૂરી થાય છે અને એ સુખ સંપત્તિ અને તેને યશ પ્રાપ્ત થાય છે. તે દિવસે વ્રતનો સંકલ્પ કર્યો. શીલા આંખો બંધ કરીને બોલી, તો આંખો ખોલી તો કોઈ સામે હતું નહીં. એ વિચારવા લાગી કે આ માજી ક્યાં ગયા? એ માજી બીજા કોઈ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મી હતા. બીજા દિવસે શુક્રવાર હતો તો સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શીલાએ માજીના કહ્યા પ્રમાણે પૂરા મનથી વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું. અંતે પ્રસાદનો ભોગ લગાવ્યો. આ પ્રસાદ શીલાએ સૌથી પહેલા એના પતિને આપ્યો, તેના પતિને ખવડાવ્યો. પ્રસાદ ખાતાની સાથે તેના પતિના સ્વભાવમાં ઘણો બધો ફરક પડી ગયો. તેણે શીલાને મારકૂટ કરવાનું બંધ કર્યું અને હેરાન પણ ન કરી. તેના મનમાં વૈભવ લક્ષ્મી વ્રત માટે શ્રદ્ધા વધી ગઈ. શીલાએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી 21 શુક્રવારનું વ્રત પૂર્ણ કર્યું. 21મા શુક્રવારે કહ્યા પ્રમાણે ઉદ્યાપન વિધિ કરીને 7 સ્ત્રીઓને વૈભવ લક્ષ્મી વ્રતની 7 પુસ્તકો ઉપહારમાં આપ્યા. પછી માતા લક્ષ્મીના ધન લક્ષ્મીના સ્વરૂપની છબીને વંદન કરીને માને મનમાં તે પ્રાર્થના કરવા લાગી. ધન લક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી અને પ્રાર્થના કરવા લાગી કે હે મા ધનલક્ષ્મી, મેં તમારું વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાની માનતા કરી હતી. એ વ્રત આજે મેં પૂર્ણ કર્યું છે. મારી બધી જ વિપત્તિ સંકટ દૂર કરો માં. અમારું બધાનું કલ્યાણ કરજો. જેને સંતાન ન હોય તેને સંતાન આપો.
સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્ય આપો, કુંવારી દીકરીને મનગમતો ભરથાર આપો. તમારું આ ચમત્કારી વૈભવ લક્ષ્મી વ્રત જે પણ સ્ત્રી કરે તેની બધી જ વિપત્તિ દૂર કરો, બધાને સુખ સંપત્તિ આપો. આવું બોલીને લક્ષ્મીજીના ધનલક્ષ્મી સ્વરૂપની છબીને શીલાએ પ્રણામ કર્યા. વ્રતના પ્રભાવથી શીલાનો પતિ સારો બની ગયો. સારો કુસંગત એને છોડી દીધી, બધો નશો કરવાનો છોડી દીધો અને મહેનત કરી, તનતોડ મહેનત કરીને ધન કમાવા લાગ્યો. અને શીલાના ગીરવે મૂકેલા ઘરેણા પણ એને છોડાવી દીધા. ઘરમાં ધનનો વરસાદ વરસ્યો, ઘરમાં પહેલાની જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. તો આવો છે લક્ષ્મીજીના વૈભવ લક્ષ્મીજીના વ્રતનો પ્રભાવ. બોલો મહાલક્ષ્મીની જય. જય શ્રી હરિ વિષ્ણુ. હવે આપણે મા લક્ષ્મીના મહેલની કથા સાંભળીશું. એકવાર મા લક્ષ્મીએ માતા પાર્વતીને તેનો સુંદર અને ભવ્ય મહેલ જોવા માટે બોલાવ્યા. હવે આ તો મા લક્ષ્મીનો મહેલ, માટે તે મહેલમાં કોઈ પણ પ્રકારની કમી થોડી હોય. તે મહેલની ઝગમગાહટ, ચમક દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. મોટા મોટા ઝરૂખા, અનેક પ્રકારના ફૂલ, સુંદર બગીચામાં જાત જાતના ફૂલો. માતા પાર્વતીએ સુંદર મહેલ જોયો. મહેલની સુંદરતા જોઈને મા તો હેરાન રહી ગયા. માતા પાર્વતીને માતા લક્ષ્મીથી થોડી ઈર્ષ્યા થઈ, એટલે મા પાર્વતી બોલ્યા, હું પણ મહાદેવને કહીશ અને એક આવો જ સુંદર મહેલનું નિર્માણ કરાવીશ. માતા લક્ષ્મીએ પાર્વતીજીને મજાક ઉડાડતા કહ્યું કે મહાદેવ તો ગળામાં સાપ લપેટીને ફરે છે, શરીર પર રાખ ચોપડીને ભભૂત ચોપડીને રહે છે અને ભાંગ પીધા કરે છે, બરફના ડુંગરા પર ફર્યા કરે છે. એ ક્યાં બનાવી શકે આવો મહેલ? મહાલક્ષ્મીની આવી વાત સાંભળી મા પાર્વતીને બહુ ખોટું લાગ્યું અને પછી એ ત્યાંથી ચાલ્યા ગયા. અને તે મહાદેવ પાસે આવીને જીદ કરવા લાગ્યા કે મને પણ એક મહેલ જોઈએ. હું હમણાં જ મા લક્ષ્મીનો મહેલ જોઈને આવી છું, મને એનાથી પણ સુંદર મહેલ જોઈએ. મા પાર્વતીજી મહાદેવ પાસે હઠ કરવા લાગ્યા અને પાર્વતીજી કહે છે, તમે તો દેવોના દેવ મહાદેવ છો અને બધા દેવતા તો સુંદર સુંદર મહેલોમાં રહે છે, પણ તમે બરફના ડુંગરામાં રહો છો. આવી રીતે રહેવાથી તમારી માન પ્રતિષ્ઠામાં કમી આવી જશે, ઘટી જશે. આવી રીતે રહેવું તમને શોભા નથી દેતું મહાદેવ. પ્રભુ તમને આવી રીતે શોભા નથી દેતું. માતા પાર્વતીએ તો જીદ પકડી લીધી અને કહે છે કે મારે એવો મહેલ જોઈએ છીએ, એવા મહેલમાં રહેવું છે જે ત્રણેય લોકમાં ક્યાંય ન હોય. મહાદેવ બધું જ જાણતા હતા, પણ તે પાર્વતીજીને પાર્વતીજીની વાત માનતા ન હતા. મહાદેવ કહે છે, અરે દેવી, હું તો યોગી છું, હું મહેલમાં ચેનથી નહીં રહી શકું. મને તો આવી રીતે જ રહેવામાં આનંદ આવે છે. પણ મા પાર્વતી માન્યા નહીં અને છેવટે મહાદેવને તો ઝૂકવું જ પડ્યું. સ્ત્રી હઠ આગળ કોનું ચાલે? મહાદેવ મહેલ બનાવવા માટે વિશ્વકર્માજીને બોલાવ્યા અને તેમને એવો મહેલ બનાવવાનું કહ્યું કે જેની બરાબરી ત્રણેય લોકમાં ક્યાંય ન થાય, ક્યાંય ત્રણેય લોકમાં એવો મહેલ ન હોય. વિશ્વકર્માજી મહેલ બનાવવા માટે જગ્યા શોધવા લાગ્યા. શોધતા શોધતા તેમને એક એવી જગ્યા મળી જે ચારેય બાજુથી પાણીથી ઢંકાયેલી હતી અને વચ્ચે 3 સુંદર પર્વત દેખાઈ રહ્યા હતા અને તે જગ્યા સુંદર ફૂલો અને વનસ્પતિઓથી ભરેલી હતી. મિત્રો, આ બીજી કોઈ પણ નહીં પણ લંકા હતી. વિશ્વકર્માજી તેમના કામમાં તો લાગી ગયા અને વિશ્વકર્માજીએ થોડા જ સમયમાં સુંદર મહેલ તૈયાર કરી દીધો. તેની સુંદરતા તો અપાર હતી. પૂરો મહેલ સોનાથી બન્યો હતો. મોટા મોટા સોનાના ઝરૂખા, સુંદર સુંદર બાગ બગીચા. મહેલ એટલો બધો સુંદર હતો કે જે પણ તેને અંદર જાય, જે પણ તે મહેલને જુએ તે તેના વખાણ કરતા જ ન થાકે.
માતા પાર્વતીએ ગૃહ પ્રવેશનું મુહૂર્ત નીકાળ્યું. બધા દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા અને ગ્રહ પ્રવેશની પૂજા માટે તેમણે રાવણને બોલાવ્યો. કારણ કે રાવણ બહુ વિદ્વાન પંડિત હતો. રાવણે ગ્રહ પ્રવેશની પૂજા પૂરી વિધિ વિધાનથી કરાવી. પૂજા સમાપ્ત થયા પછી ભોળાનાથે રાવણને દક્ષિણા માંગવાનું કહ્યું અને રાવણના મનમાં પણ લાલચ આવી ગઈ અને આ રાવણ પણ તે સોનાના મહેલને જોતો જ રહી ગયો હતો. રાવણ બોલ્યો, મને તો દક્ષિણામાં આ મહેલ જ જોઈએ છે. પાર્વતીજી આ સાંભળીને બહુ દુઃખી થઈ ગયા અને સાથે તેમને બહુ જ ક્રોધ આવી રહ્યો હતો. મા પાર્વતી બોલ્યા, રાવણ, તે મને બહુ દુઃખી કરી છે. મેં કેટલી હઠ કરીને મહાદેવ પાસે આ મહેલ બનાવડાવ્યો અને તે આ મહેલ જ મારી પાસેથી માંગી લીધો. જે મારું અરમાન હતું, મારું સપનું હતું, મારી ઈચ્છા હતી, એ જ તે માંગી લીધું. મા પાર્વતી કહે છે, રાવણ, તું કઈ બીજું પણ માંગી શકતો હતો, પણ તે મહેલ માંગીને મારું સપનું તોડી નાખ્યું. માને બહુ ક્રોધ આવ્યો. બહુ ક્રોધમાં આવીને મા પાર્વતીજી રાવણને શ્રાપ આપે છે કે મહાદેવનો જ એક અંશ એક દિવસ આ મહેલને બાળીને રાખ કરી દેશે અને તેની સાથે જ તારા કુળનો પણ વિનાશ પ્રારંભ થઈ જશે. તે મા પાર્વતીનો જ શ્રાપ હતો, જેના કારણે ભગવાન શિવનો અવતાર હનુમાનજીએ લંકાને સળગાવી દીધી હતી. તો મિત્રો, આ હતી મહાલક્ષ્મી અને મા પાર્વતીની સરસ મજાની વાર્તા. એક દિવસ લક્ષ્મીજીની મોટી બહેન જ્યેષ્ઠાએ મા લક્ષ્મીને પૂછ્યું, બહુ દિવસથી એક વાત મારા મનમાં ખૂંચી રહી છે. વિચાર કરું છું કે તને પૂછું કે નહીં. એટલે મા લક્ષ્મી કહે છે, બોલો મોટી બહેન, તમારા મનમાં એવી તે શું વાત છે? તારા મનમાં જે પણ વાત હોય, જે પણ સવાલ છે, નિસંકોચ મને પૂછી લે. આમ પણ કોઈ પણ વાત મનમાં ન રાખવી જોઈએ. તેનું સમાધાન કરી લેવું જ એ જ બુદ્ધિમત્તા છે, બુદ્ધિમાની છે. આમ હસીને મા લક્ષ્મી મોટી બહેનને કહે છે. એટલે મા લક્ષ્મીની મોટી બહેન જ્યેષ્ઠા બોલે છે, કુલક્ષ્મી છે જેનું નામ, હું હંમેશા વિચાર કરતી રહું છું કે સુંદરતામાં તો આપણે બંને બરાબર છીએ અને છતાં પણ ઘણા લોકો તારો આદર સત્કાર કરે છે. બધા લોકો તારો આદર સત્કાર કરે છે, તને માન આપે છે અને હું જ્યાં પણ જાઉં ત્યાં ઉદાસી છવાઈ જાય છે. મારે લોકોની નફરત, ઘૃણા અને ક્રોધનો શિકાર થવું પડે છે. જો કે આપણે બંને સગી બહેનો છીએ, તો પછી આમ કેમ? આ સાંભળી મા લક્ષ્મીજીએ તેની મોટી બહેનને હસીને જવાબ આપ્યો. મા લક્ષ્મી જવાબ આપે છે કે બહેન, સગી બહેન કે સુંદરતા હોવાના કારણે આદર સન્માન માન મળે એવું નથી હોતું. આદર સન્માન મેળવવા માટે આપણે કંઈક કરવું પડે છે. લોકો મારો આદર સત્કાર, મને માન એટલા માટે આપે છે, મને એટલા માટે પૂંજે છે કેમ કે હું જેના પણ ઘરે જઉં છું ત્યાં સુખ સુવિધાના સાધન જોડી દઉં છું. સંપત્તિ અને વૈભવથી આનંદિત થઈને લોકો મારો ઉપકાર માને છે અને ત્યારે મારી પૂજા થાય છે. અને આ તરફ બહેન, મોટી બહેન, તમારી એવી હાલત છે કે જેના પણ ઘરે તું પગ મૂકે, જ્યાં પણ જાય ત્યાં તેના ઘરમાં ગરીબી, રોગ અને મુશ્કેલીઓ આવે છે. કષ્ટોથી લોકો પીડાય છે અને આ કારણથી લોકો તને ઘૃણા અને નફરત કરે છે. કોઈ આદર નથી કરતું તારો. જો આદર સત્કાર માન જોઈએ ને તો લોકોને સુખ આપવું પડે, સુખ પહોંચાડવું પડે. મા લક્ષ્મીની વાત સાંભળી મોટી બહેન જ્યેષ્ઠા ખૂબ ગુસ્સે થઈ. તેને આ મા લક્ષ્મીની વાત મનમાં ચૂભી ગઈ. તેને એવું થયું કે લક્ષ્મીને તેના મહિમાનું અભિમાન છે. મા લક્ષ્મીની બહેન ગુસ્સેથી તડપી ઉઠી અને લક્ષ્મીજીને કહે છે કે લક્ષ્મી, તું મારાથી બધી જ રીતે, બધી વાતે નાની છો, અવસ્થામાં પણ અને પ્રભાવમાં પણ, અને તું મને ઉપદેશ આપી રહી છે. મને ઉપદેશ આપવાનો વિચાર પણ ન કરતી. ગુસ્સે થઈને મોટી બહેન બોલી, જો તને મારા વૈભવનો અહંકાર, તને તારા વૈભવનો અહંકાર છે ને, તો મારી પાસે પણ મારો એક પ્રભાવ છે.
જો હું મારા પર આવી ગઈ ને તો તારા કરોડપતિ ભક્તને પણ રોડ પર લાવીને ભિખારી બનાવી શકું છું. મોટી બહેનની વાત સાંભળી મા લક્ષ્મી તો મંદ મંદ હસવા લાગ્યા અને હસતા હસતા મા લક્ષ્મી મોટી બહેનને કહે છે, બહેન, તું મારાથી મોટી છે એટલે કંઈ પણ બોલી લે, હું સાંભળીશ. પણ જ્યાં સુધી પ્રભાવની વાત છે ને તો હું તારાથી કંઈ કમ નથી. જેને તું ભિખારી બનાવી દઈશ એને હું બીજા જ દિવસે રંકમાંથી રાજા બનાવી દઈશ. મા લક્ષ્મીની વાત સાંભળી મોટી બહેન જ્યેષ્ઠા બોલે છે, મારો મહિમા હજી તને તે જોયો છે જ ક્યાં? મારા પ્રભાવની તને હજી ખબર જ છે ક્યાં? જેની તું સહાયતા કરીશ ને તેને હું અન્નના એક એક દાણા માટે તરસાવીશ, એક એક દાણાનું મોહતાજ બનાવી દઈશ. તને ક્યાં હજી મારી શક્તિ, મારા પ્રભાવની ખબર છે? મોટી બહેન જ્યેષ્ઠા અહંકારથી મા લક્ષ્મીને બોલી. આ સાંભળી મા લક્ષ્મી બોલ્યા, જો બહેન જ્યેષ્ઠા, તું એ વ્યક્તિને એક એક દાણા માટે તરસાવીશ જેનાથી હું રીસાઈ જઈશ, એને તું આ કરી શકે છે. તું એક એક દાણા માટે તરસાવી શકે છે, રાજામાંથી તું રંક બનાવી શકે છે, પણ એ કોને કે જેના ઉપર મારો હાથ ન હોય તેને તું કંઈ પણ કરી શકે છે. પણ મોટી બહેન, જેના પર મારો હાથ છે, મારી કૃપા દ્રષ્ટિ છે, તેનો તો તું બાળપણ વાંકો ના કરી શકે. આ સાંભળી મોટી બહેન જ્યેષ્ઠા ઘમંડમાં આવીને કહે છે, જો તું તારો પ્રભાવ બતાવવા માટે એટલી જ ઉતાવળી થઈ રહી છો તો તું કાલે તારો પ્રભાવ દેખાડીને જોઈ લે ને, ખબર પડશે કે કોણ શ્રેષ્ઠ છે. મોટી બહેન કહે છે, બોલ ક્યાં જઈશું? એટલે મા લક્ષ્મી બોલે છે. મા લક્ષ્મી કહે છે કે દૂર શું કામ જવું છે? અહીં પાસે જ અનુરાધાપુર ગામ છે, ત્યાં એક બ્રાહ્મણ રહે છે, દીનાનાથ બ્રાહ્મણનું નામ છે. તે બ્રાહ્મણ રોજ વિષ્ણુ ભગવાન શ્રી હરિની મંદિરમાં પૂજા કરવા જાય છે અને તે મારો પાકો ભક્ત પણ છે. તેના પર આપણે પોતપોતાનો મહિમા પ્રભાવ બતાવીશું એટલે ખબર પડશે. એટલે આ સાંભળી મોટી બહેન જ્યેષ્ઠા ઘમંડથી બોલી, અહમથી બોલી, હાથ ઝાટક્યો અને બોલી, ઠીક છે લક્ષ્મી, કાલે જોઈ લેજે, તારું માથું ઝૂકી જશે. આમ કહીને એ તો ચાલી ગઈ અને મા લક્ષ્મી ત્યાં જ ઊભા રહ્યા અને મોટી બહેનના આવા ક્રોધને અહંકારથી માં હસતા રહ્યા. બીજા દિવસ થયો એટલે બંને બહેનો અનુરાધાપુર ગામમાં ગયા. ત્યાં વિષ્ણુ ભગવાનના મંદિરમાં પહોંચી ગયા. તેમણે વેશ બંને બદલી નાખ્યો. સાધારણ સ્ત્રીનું રૂપ બંને બહેનોએ લઈ લીધું અને એ વિષ્ણુ ભગવાનના મંદિર પાસે બેસી ગઈ બંને બહેનો. આવતા જતા બધા જ લોકોની નજર તો તે બંને બહેનો પર પડે છે, પણ કોઈ ખાસ ધ્યાન નથી આપતું, કારણ કે ધ્યાન દેવાવાળી કોઈ વાત ન હતી. એટલે કે કારણ કે એક મંદિર હતું તે, અને મંદિરમાં તો રોજ દિન દુખિયા આવતા જ રહે છે, અને આ બંને બહેનોએ સાધારણ રૂપ લીધું હતું. ત્યાં આવવાવાળા કોઈને કોઈ પરેશાનીઓથી ઘેરાયેલા રહેતા હતા, તો પછી તે લોકોની બીજાની તકલીફનું શું ભાન હોય. થોડી વાર થઈ એટલે દીનાનાથ નામનો બ્રાહ્મણ આવ્યો. બંને બહેનોની નજર તેના ઉપર પડી. જ્યારે તે બ્રાહ્મણ પૂજા કરીને મંદિરમાંથી પૂજા કરીને પાછો આવતો હતો ત્યારે મા લક્ષ્મીની મોટી બહેન લક્ષ્મીને કહે છે, જો તારો ભક્ત આવી રહ્યો છે, બની શકે તો એની કંઈ સહાયતા કરજે. હા, કરું છું, આમ મા લક્ષ્મી બોલ્યા અને કહ્યું કે તું જો, હું મારો પ્રભાવ, મારો મહિમા બતાવું છું. આમ કહી મા લક્ષ્મીએ એક મોટી વાંસની લાકડી, જ્યાં દીનાનાથ બ્રાહ્મણ પૂજારી ચાલી રહ્યો હતો, એ રસ્તા પર મોટી વાંસની લાકડી મૂકી દીધી. તે વાંસના લાકડીમાં સોના મોહર ભર્યા હતા, સોનાના સિક્કા ભર્યા હતા. એ પોલાણ ભરી લાકડી હતી. પછી મોટી બહેન જ્યેષ્ઠાએ વાંસના તે ટુકડાને હાથ અડાડી દીધો અને પછી મા લક્ષ્મીને કહે છે, હવે જો તું મારો પ્રભાવ. પૂજા કરીને આવતા બ્રાહ્મણે રસ્તામાં વાંસની લાકડી જોઈ અને તેને ઉઠાવી લીધી. લાકડી ખાસી મોટી હતી.
એ બ્રાહ્મણે એમ વિચાર કરીને તે લાકડી ઉઠાવી કે કંઈ ને કંઈ કામ લાગશે, ઘરમાં તો 100 જરૂરત હોય છે, ચાલ લઈ લઉં. આમ કરી તેણે લાકડી ઉઠાવી અને તે વાંસની લાકડીને લઈને તે થોડો આગળ ચાલ્યો. એટલામાં તેને એક છોકરો મળ્યો. છોકરાએ બ્રાહ્મણને પહેલાં રામ રામ કર્યા છોકરાએ, અને પછી નમ્રતાથી બોલ્યો કે હે બ્રાહ્મણ દેવ દીનાનાથ, મને મારા ઘરના ખાટલા બનાવવા માટે બિલકુલ તમારા હાથમાં જે વાંસની લાકડી છે ને એવી જ જોઈએ છીએ. મારા દાદાજીએ મને કહ્યું છે, એ કહીને મોકલ્યો છે કે બજારમાંથી વાંસની લાકડી લઈ આવ. તે ક્યાં મળશે? તમે આ ક્યાંથી લઈને આવ્યા છો? એટલે તે દીનાનાથ બ્રાહ્મણ કહે છે કે આ વાંસ મેં ખરીદ્યો નથી, મને આ વાંસની લાકડી તો રસ્તામાં મળી છે તો મેં લઈ લીધી. લે, જો તારે જરૂરત હોય તો તું રાખી લે. આમ તો બજારમાં 1 રૂપિયાના ઓછા ભાવેથી નહીં મળે. એટલે તે છોકરો બોલ્યો, મારી પાસે તો માત્ર ચારાની જ છે, તમે આને રાખી લો અને બાકીના જે પૈસા છે એ હું રાતે તમારા ઘરે આવીને આપી જઈશ, અને અત્યારે મને આ વાંસની લાકડી આપી દો. દીનાનાથ બ્રાહ્મણ ખુશ થઈ ગયા. કોઈ મહેનત જ કર્યા વગર જ પૈસા મળી ગયા. આમ કરી એ મનમાં ખુશ થયા. હવે બ્રાહ્મણે પૈસા લીધા અને વાંસની લાકડી તે છોકરાને આપી દીધી અને તે પૈસા થાળીમાં મૂકી દીધા. પૂજાની થાળી જે હતી એમાં મૂકી દીધા. હવે મંદિર પાસે ઊભેલી બંને દેવીઓ આ જોઈ રહી હતી. એટલે તેમાં મોટી બહેન જ્યેષ્ઠા માં લક્ષ્મીને કહે છે, જોયું લક્ષ્મી, તારા આટલા બધા સોનાના મોહર ભરેલી જે વાંસની લાકડી હતી તે માત્ર 4 આનામાં વેચાઈ. જોયો તે મારો પ્રભાવ? અને હજી તો 4 આના પણ તારા ભક્ત પાસે નહીં રહે. ચાલ તેની પાછળ ચાલીએ અને જોઈએ શું થાય છે. બંને બહેનો દીનાનાથ પૂજારીની પાછળ પાછળ ચાલવા લાગી. દીનાનાથ તળાવ પાસે આવ્યા. ત્યાં એક ઝાડ હતું, તેમાં બહુ સરસ ફૂલો હતા. એટલે તે ફૂલ પૂજા માટે લઈ લે છે. તેના હાથમાં જે પૂજાની થાળી હતી તે નીચે મૂકી એમણે અને ફૂલ તોડવા લાગ્યા. જ્યાં એને થાળી નીચે મૂકી તો તે એક છોકરો આવ્યો. એ છોકરો નાનો હતો થોડો. તેણે ધીરે રહીને પેલી થાળીમાંથી 4 આના લઈને ભાગી ગયો. દીનાનાથને આ વાતની ખબર ન હતી, કારણ કે તે ઝાડમાંના ફૂલ તોડતા હતા. દીનાનાથ ફૂલ તોડીને તેના ઘર તરફ જાય છે. તેટલામાં દીનાનાથને તે છોકરો પાછો મળ્યો જે વાંસની લાકડી લઈને 4 આના આપીને ગયો હતો. હવે તે છોકરો તે બ્રાહ્મણ દીનાનાથને કહે છે કે આ વાંસની લાકડી મારા ખાટલા બનાવવા માટે કામની નથી. મારા દાદાજીએ કહ્યું કે આ વાંસનું લાકડું બહુ ભારે છે, થોડું હલકું જોઈએ, માટે મારા માટે આ ખાટલા બનાવવા માટે આ બરાબર નથી. એટલે તમે આ પાછી લઈ લો અને મને મારા પૈસા પાછા આપી દો. દીનાનાથે તેના 4 આના પાછા આપવા માટે થાળીમાંથી પૈસા લેવા જાય છે તો થાળીમાં પૈસા નહીં. એટલે દીનાનાથ બોલ્યો કે બેટા, હમણાં તો મેં 4 આના આ થાળીમાં મૂક્યા હતા, પૂજાની થાળીમાં, પણ ક્યાંક પડી ગયા લાગે છે. તું મારી સાથે મારી ઘરે ચાલ, હું તને ત્યાં જ પૈસા આપી દઈશ. અત્યારે મારી પાસે પૈસા નથી. એટલે તે છોકરો બોલ્યો, બ્રાહ્મણ દેવ, તમે ઘરે જાઓ, કંઈ વાંધો નહીં, હું રાતે આવીને તમારા ઘરેથી પૈસા લઈ લઈશ. આમ બોલી તે છોકરો ચાલ્યો ગયો. હવે વાંસની લાકડી ફરી બ્રાહ્મણ પાસે આવી ગઈ. સોના મોહર ભરેલી હતી. એ બ્રાહ્મણને તો ખબર જ ન હતી. માં લક્ષ્મી ધીરે ધીરે હસવા લાગ્યા. માં લક્ષ્મીને હસતા જોઈને તેમની મોટી બહેન જ્યેષ્ઠાને મનમાં બળેતરા થઈ, મનમાં બળી ગઈ. તે માં લક્ષ્મીને કહે છે, બહેન, હજી તો ખેલ શરૂ જ થયો છે. હસમાં, હમણાં જો હું શું કરું છું. જોતી જા તારા ભક્તને હું કેવી રીતે પાયમાલ કરું છું. હવે દીનાનાથ આ બધી વાતથી અજાણ બિચારો તેની ધૂનમાં ચાલતો રહ્યો. તેને શું ખબર કે તે શતરંજનો મોહરો બન્યો છે. દીનાનાથ તો તડકા છાયાની જેમ બંને બહેનોનો પ્રભાવ ચૂપચાપ સહન કરતો કરતો આગળ ચાલતો જ ગયો. તે થોડો આગળ ચાલ્યો એટલે દીનાનાથને એક આદમી મળ્યો. તેણે બ્રાહ્મણ દીનાનાથને 4 આના પાછા આપ્યા જે એના 4 આના ચોરાઈ ગયા હતા, અને બોલ્યો કે બ્રાહ્મણ દેવ, મારો છોકરો હજી નાનો છે, તેને બહુ બુદ્ધિ નથી. તે નાનપણમાં
ભૂલ કરી ગયો છે. તે તમારી પૂજાની થાળીમાંથી ચારાના લઈ લીધા હતા, તે હું તમને પાછો આપવા આવ્યો છું. તે બહુ મસ્તીખોર છે, તેને માફ કરી દો. એટલે દીનાનાથે તે ચારાના પાછા લઈ લીધા અને તેને આશીર્વાદ આપ્યા. અને વાંસનો ટુકડો પાછો આમ આવી ગયો અને હજી તો ત્યાં પાસે ચાલતો જ હતો. એટલામાં દીનાનાથે ખુશ થઈને પેલા છોકરાને બૂમ પાડી. એ હજી ત્યાંથી નીકળ્યો જ હતો, જેના ચારાના તેની પાસે હતા. તેને બૂમ પાડી દીનાનાથે, એટલે એ છોકરો પાછો આવ્યો અને બ્રાહ્મણે તે છોકરાને ચારાના પાછા આપી દીધા. તે છોકરાને પૈસા પાછા મળતા તે ખુશ થઈને ત્યાંથી ચાલ્યો ગયો. હવે દીનાનાથ પાછો પ્રસન્ન મુખ લઈ પ્રસન્ન મોઢે ખુશ થતો થતો એક હાથમાં પૂજાની થાળી હતી અને બીજા હાથમાં 5 હાથ લાંબુ વાંસનું લાકડું હતું. વાંસની મોટી લાકડી હતી. હવે વાંસનું લાકડું સોના મહોરથી ભરેલું હતું. બ્રાહ્મણ પાસે આવી ગયું એટલે મા લક્ષ્મીથી મોટી બહેનને બળતરા થવા લાગી. મા લક્ષ્મીનો મહિમા, એનો પ્રભાવ જોઈ મોટી બહેન જ્યેષ્ઠા બળવા લાગી, કારણ કે દીનાનાથ પાસે તે સોના મોહરનું લાકડું પાછું આવી ગયું અને દીનાનાથને તો લાભ થઈ ગયો. હવે આ મોટી બહેન જોઈ ન શકી, મનમાં ઝેર કરવા લાગી. હવે દીનાનાથનું ઘર નજીક આવવા લાગ્યું. મોટી બહેન જ્યેષ્ઠાને કોઈ ઉપાય મળ્યો નહીં તેને હેરાન કરવાનો, એટલે તેણે દીનાનાથને મારવાનો વિચાર કરી લીધો. તેણે મા લક્ષ્મીને કહ્યું, લક્ષ્મી, હું ધન સંપત્તિ તો છીનવી જ લઉં છું, પણ સાથે સાથે તારા ભક્તના પ્રાણ પણ હું લઈ લઈશ. જો તું કઈ રીતે હું એને તડપાવીને મારું છું. મોટી બહેન જ્યેષ્ઠા મા લક્ષ્મીને આવું કહે છે. પણ મા લક્ષ્મીની મોટી બહેનની આવી વાત જોઈ મા લક્ષ્મીને કંઈ જ ફરક પડ્યો નહીં. મા લક્ષ્મીની મોટી બહેને તરત જ સાપનું રૂપ લઈ લીધું અને દોડીને ગઈ બ્રાહ્મણ જ્યાં જતો હતો એ રસ્તા પર. પણ આ જોઈને મા લક્ષ્મીને જરા પણ ગભરાહટ ના થઈ. મા લક્ષ્મી તો આમ ઊભા રહીને હસતા જ રહ્યા. દીનાનાથે સાપને જોયો. રસ્તામાં જતો હતો એ સાપને જોયો અને તે ચોંકી ગયો. તે ડરવા લાગ્યો. એક સાપ ફેણ ચડાવીને ફૂફાડા મારીને ત્યાં બેઠો છે રસ્તામાં. પ્રાણ તો બધાને જ વાલા હોય. ઉપાય મળતા બધા પોતાને સંકટમાંથી બચાવી જ લે છે. દીનાનાથે પણ બ્રાહ્મણે તે રસ્તો છોડી દીધો જ્યાં સાપ હતો અને બીજા રસ્તે ચાલવા લાગ્યો. પણ સાપ ફરી ત્યાં આડો ઉતર્યો જ્યાં દીનાનાથ ચાલે છે. પણ સાપ બનેલી મા લક્ષ્મીની બહેન જ્યેષ્ઠા તેને ક્યાં છોડવાની હતી? એ તો એ ગરીબના પ્રાણની તરસી હતી. તે સાપ દીનાનાથની આગળ પાછળ દોડતો રહ્યો. આમ તેમ તે દીનાનાથની આસપાસ જ ફરતો રહે. દીનાનાથ બહુ ગભરાઈ ગયો, ખૂબ ડરી ગયો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે નાગ દેવતા, તમારું મેં કંઈ જ બગાડ્યું નથી, તમે શાંતિથી અહીંથી ચાલ્યા જાઓ. કેમ નાગદેવ મારા જેવા ગરીબની પાછળ પડ્યા છો, મને હેરાન કરી રહ્યા છો? કોઈ કારણ વગર કોઈ બ્રાહ્મણને હેરાન કરવું સારી વાત નથી. પણ એ સાપ તો જ્યેષ્ઠા કુલક્ષ્મીનું રૂપ હતું, જે દીનાનાથને કોઈ પણ રીતે કરડવા માંગતી હતી, પ્રાણ લેવા માંગતી હતી. દીનાનાથની પ્રાર્થનામાં એણે કંઈ ધ્યાન ન આપ્યું અને એ સાપ બસ ગુસ્સે થઈને ફૂફાડા જ મારતો રહ્યો. જ્યારે દીનાનાથની પ્રાર્થના અને કોશિશ કરી એણે સાપ ભગાવવાની, પણ કોઈ અસર થયું નહીં. પછી દીનાનાથને થયું કે હવે સંઘર્ષ કરવો જ પડશે, નહીં તો આ મારો જીવ લઈ લેશે. આમ વિચારી દીનાનાથે તેના પ્રાણની રક્ષા માટે તેના હાથમાં જે વાંસની લાકડી હતી તે ભરપૂર જોર લગાવ્યું, ખૂબ જોર લગાવ્યું અને તે સાપ ઉપર મારી. સાપને તે વાંસ વાગ્યો અને જમીન પર પછડાતા વાંસના 2 ટુકડા થઈ ગયા અને તે વાંસના ટુકડામાં ભરેલા સોનાના સિક્કા ખખડીને જમીન પર પડ્યા, જેમ કે એવા ખખડ્યા કે જેમ માં લક્ષ્મી હસી રહ્યા છે. આ જોઈ દીનાનાથ તો હેરાન થઈ ગયો. મોઢામાં તો પહેલા ચીસ નીકળી ગઈ, કારણ કે આટલું બધું સોનું જોઈને કોણ હેરાન ના થઈ જાય? કોણ જોઈનારે? આંખો ફાડીને તે તો ઊભો જોતો જ રહ્યો. તે સોનાના સિક્કાના મોહરને જોતો જ રહી ગયો અને એક પલ તો તે દીનાનાથ સાપને ભૂલી જ ગયો. થોડી વાર પછી તેની નજર સાપ ઉપર પડી તો સાપને લાકડી વાગવાથી તે લોહી લુહાણની અવસ્થામાં આવી ગયો હતો, લોહી લુહાણ થઈ ગયો અને ઘાસ અને જે ઝાડીઓ હતી તે ઝાડી તરફ તે ભાગીને જઈ રહ્યો હતો. અને જ્યારે સાપ ગયા પછી બ્રાહ્મણ દીનાનાથે સોનાના સિક્કા લઈ લીધા અને બોલ્યો કે જય હો મા લક્ષ્મી,
જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન. આજે મારી જિંદગીભરની દરિદ્રતા દૂર થઈ ગઈ. માં લક્ષ્મી, તમારો મહિમા કોણ જાણી શકે? હવે માં, તમારી ઘરે બેસીને જ હું પૂજા પાઠ કરીશ. અને પછી જલ્દી બધું જ સોનું ભેગું કર્યું અને તેની ધોતીમાં બાંધી લીધું અને ફટાફટ ઘરે જવા ચાલ્યો ગયો. હવે એક ઝાડના છાયા નીચે ઊભેલા માં લક્ષ્મી અને તેની મોટી બહેન. માં લક્ષ્મી તેની મોટી બહેન જ્યેષ્ઠાને પૂછી રહ્યા છે, કહી રહ્યા છે કે બોલો મોટી બહેન, તમારા શ્રેષ્ઠ હોવાનો, તમારા મોટા હોવાનો તમને શો લાભ મળ્યો? શું ક્યાં ગયો તમારો પ્રભાવ? હાંફતા માં લક્ષ્મીની બહેન જ્યેષ્ઠાને કહ્યું. માં પેલીને વાગ્યું હતું, જ્યેષ્ઠા મોટી બહેન એટલે તો એ હાંફી રહ્યા હતા. અને માં લક્ષ્મી એને કહી રહ્યા છે કે કોઈ એમ જ શ્રેષ્ઠ નથી બનતું. શ્રેષ્ઠતા કોઈને કંઈ આપવાથી મળે છે, કોઈને હેરાન કરવાથી નહીં, કોઈની પાસેથી કંઈ છીનવાથી શ્રેષ્ઠતા નથી મળતી. જ્યારે તે બ્રાહ્મણના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારે તે ઉદાસ થઈ ગયો, પણ મને મળવાથી તે પ્રસન્ન થઈ ગયો અને મારી અને શ્રી હરિની જય જયકાર કરવા લાગ્યો. અને એટલા માટે જ મારી એ પૂજા કરશે, કારણ કે એની દરિદ્રતા દૂર થઈ ગઈ. તો શ્રેષ્ઠતા એમ જ નથી મળતી, કોઈને કંઈ આપવાથી, કોઈને પ્રસન્ન કરવાથી શ્રેષ્ઠતા મળે છે. જ્યેષ્ઠા મોટી બહેન માં લક્ષ્મીની ઉદાસ થઈને ઊભી વાત જ સાંભળતી રહી અને માં લક્ષ્મી સામે તેણે માથું ઝુકાવી દીધું. તો મિત્રો, આ હતી માં લક્ષ્મી અને એમની મોટી બહેન જ્યેષ્ઠા કુલક્ષ્મીની વાર્તા. તો મિત્રો, જો મારી વાર્તા સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.